હલ 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 હરી તો રામ નેરણું જાના ધણી યનવાલા પોકરણ હુંડા તમે પી તો યરજી સુણીને વેલા પધારજો હે તમે વીર મદે નાવી તો યરજી સુણીને વેલા આવજો હે તમે વીર મદે નાવી માટે હરભુજી આલો ને જાય દેવલે અને મારે પૂજવા રામ પી તો બાપા કોઢિયા ના કોઢ મટાડ છે યને વાલો સાજા કરે ઝરી માટે સંત ન હોત સંસાર મને જલી જાત આખું બ્રહ્મા યા તો સંત કેરી લહેર છે યા તો ઢાર કઠા મોઠા યા તો સંત કેરી લહેર છે યા તો ઢાર કઠા મોઠા યે રજ સુણીને વાલા હે અપાય મારી હે તમે કરો લીલુડે યશવારી હે કલંગ ને જાધારી એને જાધારી એ વાલા યરજ સુણો ને હમારી કલંગ ને જાધારી એ વાલા યરજ સુણો ને હમારી
આવજો વારે નહીતર જાશે લાજ તમારી એ વાલા જાશે લાજ તમારી આવજો વારે નહીતર જાશે લાજ તમારી એ વાલા જાશે લાજ તમારી ભુજ ભમરિયો ભાલો લઈને તરત કરો ને તૈયારે कलंग ने जाधारी ने जाधारी ये वाला यरज सुनो ने हमारी संत भगीर को योगी वीरला संत भगीर को योगी वीरला तड़के उनका ध्याना गगड़े नाम तना रे विजाना गगड़े नाम तना रे विजाना રાણી રૂપા દે જેથી પાટે પધાર્યા વાલો ક્રોધ ભરાણો તો ભારે એ વાલો ક્રોધ ભરાણો તો ભારે હે રાણી રૂપા દે જેથી પાટે પધાર્યા વાલો ક્રોધ ભરાણો તો ભારે એ વાલો ક્રોધ
ઘાટ રે એવો છો કિશોર રચ્યો રે રામા પીરનો વનમાંડવો રે સંતો વલયા રે હાલો પીરાડો 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 એવો છો કિશોર રચ્યો રે રામા પીરનો એવાલા માંડવો રે આપણે જે ભાઈઓ છૂટા લઈ ગયા તો જલ્દી ગોર કરી જાજો કારણ કે આપણે છૂટાની જરૂર પડશે તો કોઈ ભાઈઓને છૂટા લઈ હાથમાં લઈ બેસવું નહીં છૂટાનો જલ્દીથી ગોર કરી જવો હલ હે આજે રામદેવ બોલાવે અરજીયા આવજો રે હે આજે રામદેવ બોલાવે અરજીયા આવજો રે રાજા ને દરબાર રામા દેવ
રાજમાં બોલાવવાનું કારણ ભાઈ? અરે વીરા અરજી, તને અત્યારે રાજસભાની અંદર બોલાવવાનું કારણ હે કે તારે એક મારું કામ કરવાનું છે, એટલા માટે રાજમાં તને બોલાવ્યો છે વીરા. હા વીરા, ભાઈ ભાઈકો વસન ન હોય વીરા, વાત હોય કહી દે જે કામ હોય વીરા. નહીં વીરા અરજી, પેલા તમારા વચનની જરૂર છે વીરા. હા વીરા, તને જો તારા ભાઈ અરજી માટેનો વિશ્વાસ ન હોય ને તો લે તારા ભાઈ અરજીનો કોલ છે વીરા, જે હોય એ કહી દે વીરા. તો સાંભળ વીરા અરજી, તો ઘણા સમય થયો દ્વારકાની યાત્રા કરવા માટે ગયો નથી અરજી, માટે આજે મારા મનની ઈચ્છા એવી થાય છે અરજી કે મારે દ્વારકાની યાત્રા માટે જવું છે વીરા. બરોબર છે વીરા. માટે આપણી જે હિન્દુની ગાયો રહી વીરા, એનો ગોવાળો તારે બરાબર કરવાનો છે વીરા. અને જેવી રીતે આપણું રાજ ચાલે છે ને વીરા, એવી જ રીતે આપણું રાજ ચલાવજો. અને જેવી રીતે આપણા સનાતન ધર્મનો જય જયકાર બોલે છે ને અરજી, એવી જ રીતે આપણા સનાતન ધર્મનો જય જયકાર બોલાવજો વીરા. હા વીરા, આજે તારે દ્વારકાની યાત્રાએ જાવું વાત તારી સત્ય છે વીરા. અને આજે તારી ગાયોનો ગોવાળો તું મને સોંપે, તારા રાજની લગામ પણ તું મને સોંપે કે રાજમાં પ્રજા કોઈ દુઃખી ન હોય, સનાતન ધર્મનો જય જયકાર બોલાવો એ પણ તું મને સોંપે વીરા. પણ સનાતન ધર્મ ચલાવો ને કઈ રસ્તે ચાલવું એ મને કોઈ અનુભવ નથી ભાઈ. જે કઈ માર્ગે ચાલવું હોય એ જરાક મને માર્ગ બતાવો ભાઈ. તો સાંભળ વીરા અરજી, આપણા સનાતન ધર્મની અંદર કેવા કેવા મહાપુરુષો થઈ ગયા અને કેવા કેવા દેવી દેવતાઓ થઈ ગયા અરજી. હા વીરા, એ મને ક્યાંથી ખબર હોય ભાઈ? સાંભળ વીરા અરજી, તેના વિશે વાત કરું વીરા. ઓ વીરા કહો. તો આવી ભક્તિ કરો તો અરજી, તમે યગમ ભેદ જાણો રે. સાંભળ અરજી, હા વીરા, હા. આપણા સનાતન ધર્મની અંદર કેવા કેવા મહાપુરુષો થઈ ગયા છે અરજી. આવી ભક્તિ કરો તો તમે યગામ ભેદ જાણો રે. વીરા અરજી, હું જે વાત કરું ને વીરા, એનો બરાબર યાદ રાખજે અરજી. હા વીરા, હા. એવો ધર્મ છે રે જૂનો ચાર પંથ યાદી રે. એવો ધર્મ છે રે જૂનો હરજી, આખો નિજાર પંથ યાદી રે. તમે મોટા રે
એ જીજામો નહીં જામે રે એવા જતી રે પુરુષ વિના એ હરદી એ જીજામો નહીં જામે રે એ યને એવી સતી રે એવી સતી રે વિનાનો ધર્મનો હાલે રે એવી ભક્તિ કરો તો એ હરજી તમે યગમ ભેદ જાણો રે આવરા હરજી બરાબર સાંભળજે ભાઈ એવા ભગતજી કેરો માઈ મારે મન કઈ સાંભળાવો તમે કહો છે તમે કહો છે એવા સન મારો રે ભગતી કેળો મહિમા રે મન કઈ સાંભળાવો કહો વીરા કહો સાંભળ ભાઈ સાંભળ ભાઈ એવા સતિયા રે થઈને યે હરદી હરદી સત માતમ ખેલો રે એવા સતિયા રે થઈને યે હરદી સત માતમ ખેલો રે એ અને તમે ગુરુજીના તમે ગુરુજીના એ વસને બંધા ધામ રે ભક્તિ કરો તો એ હરજી તમે યગમ ભેદ જાણજો રે ખબર ભાઈ આપણા રાજની અંદર કોઈ દુખ્યો માણસ હવે ને વીરા તેને અન્નો ટુકડો ને સારો આશીર્વાદ આપજો વીરા ભગતી કેરો મહિમા રે મન કઈ સાંભળાવો તમે કહો છે જીવાસાનો માલો રે
બોલ્યા સીધરામ દે એવા બાળનાથ ચરણે હરજી હરજી બોલ્યા સીધરામ દે પછી સત્ય પછી સત્યની અકલ નથી બીજું કાંઈ રે ભક્તિ કરો તો એ હરજી તમે અગમ ભેદ જાણો તમે અગમ ભેદ જાણો અવિરા હરજી તો આવો તો આપણા સનાતન ધર્મનો મહિમા વીરા હા વીરા એને બરાબર યાદ રાખી અને આપણા સનાતન ધર્મના માર્ગ ઉપર હાલો તજી ભાઈ હા વીરા જે કીધા એ રસ્તે હું હાલીશ ભાઈ પણ યાદ રાખજે વીરા સનાતન ધર્મ ને જો હળાળ કળજુગના મૃત્યુલોકના માનવી છે ભાઈ કોઈ જો સનાતન ધર્મ ને પાછો ઠેલો મારે ને તો સમરે વહેલો આવવું પડશે વીરા ધન્ય વીરા હરજી આપણા સનાતન ધર્મને પાછો ઠેલો મારે એવો કોઈ માણસ આ પૃથ્વી ઉપર નથી ભાઈ કારણ કે તું તો જાણે હરજી કે આપણા સનાતન ધર્મની અંદર કેવા કેવા દેવી દેવતાઓ છે ભાઈ માટે હરજી આપણે જે હિન્દુની ગાયો રહી તેનું ગોવાળું બરાબર કરજે વીરા અને કોઈ અન્નો ખાનારો માણસ આપણા રાજ્યની અંદર આવે ને ભાઈ તેનો અન્નો ટુકડો દઈને સારો આશીર્વાદ આપજે વીરા હા વીરા લે વીરા હરજી તમારો ભમરિયા ભાલાઓ તને સુપ્રત કરું છું હરજી હા વીરા આજે જે તારી ગાયનું ગોવાળું મને શક્યું ભાઈ તારા રાજની લગામ પણ તે મને સોંપી કે રાજમાં પ્રજા કોઈ દુઃખી ન હોય સનાતન ધર્મનો નેજો પણ તે મને સોંપ્યો વીરા કે સનાતન ધર્મમાં જય જયકાર બોલાવો એ મારામાં કોઈ શક્તિ નથી વીરા પણ આજ મેં તારા ભરોસે તેમ તે આપ્યું એમ મેં શિકાર કર્યો છે ભાઈ પણ યાદ રાખજે તારા ભાઈ અર્જીના શબ્દો કે જ્યારે સનાતન ધર્મને હળાળ કળજુગ લોકના માનવી પાછો ઠેલો મારે ને ત્યારે સમરે વહેલો આવજે ભાઈ ભલે વીરા હરજી તારા જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે હું તારી હાજરો હાજર રહીશ ભાઈ હા વીરા તારા ભાઈના શબ્દો ભૂલી તો નહીં જાને વીરા નહીં વીરા હરજી તારા જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજે હું આ પોકરણનો પીર બેઠો જ ઊભો થઈ હું ઘણા પગે તારી પાસે હાજર થાશે રજી બહુ સારો ભાઈ આવીરા હરજી તો અત્યારે મને દ્વારકાની જાત્રાએ જવાની વિદાય આપી રહ્યા હા વીરા સુખેથી દ્વારકાની જાત્રાએ જાવ પણ તમારો ભાઈ જ્યારે સમરણ કરે ને ત્યારે સમરે વહેલા આવજો વીરા ભલે વીરા હરજી તારો રે ભરોસો માનવારી અજમલના રાયા તારો રે ભરોસો મનવારી હા
કતના કતના એની સંકટ ટાળ્યા ને રામદેવ મહારાજ